અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના સાંકડાસર નંબર 2 ગામના પાટિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું। અકસ્માતની વારંવાર ઘટનાઓ બને છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા મયુરભાઈ પ્રાણશંકરભાઈ ધાંધલિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના કાકા મનુભાઈ વસંતજીભાઈ ધાંધલિયા બાઇક લઈને ભાવનગર જતા હતા ત્યારે તળાજા તાલુકાના સાંકડાસર નંબર 2 ગામના પાટિયા પાસેના વિસ્તારમાં કોઈ અજાણ્યા વાહન સાથે તેમના બાઇકનો અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં તેમને ગંભીર ઈજા થતાં ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થતાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભત્રીજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।